ગઈકાલના સબક મળ્યા પછી તમને શું લાગે છે કે હું લેટ પહોંચી હોઈશ? જો લાગતું હોય તો તમે બધા જ ખોટા. ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 100માં તમારું સ્વાગત છે. આજે હું જલ્દીથી ઉઠી ગઈ હતી. આજે મેં 6 વાગ્યાનું, 6:30નું, 7 વાગ્યાનું ને 7:30નું એમ ટોટલ 4 અલાર્મ મૂક્યા હતા. અને ફાઇનલી હું 7:30 ઉઠી ગઈ હતી અને ઉઠીને જલ્દીથી તૈયાર થઈને હું પહોંચી ગઈ હતી ટ્રેનિંગ સેન્ટર પર. ત્યાં જઈને મેં આખો પાણીનો બોટલ પી લીધો, કેમ કે મને ટેન્શન આવી ગયું હતું કે હું લેટ તો નથી પહોંચીને. પછી ટાઈમ જોયું એટલે લાગ્યું કે ના હું ટાઈમ પર જ પહોંચી છું. ત્યાંથી ટ્રેનિંગ ચાલુ થઈ અને આજે ટ્રેનિંગમાં સેલ્ફ કેર, સેલ્ફ લવ પર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું. ટીમવર્ક શું હોય, ટીમવર્કથી શું થાય, શું ના થાય, અને CPRનો પ્રોસિજર પણ કર્યો હતો. CPRનો પ્રોસિજર નહોતો પણ એક રોલ પ્લે હતો. આ ટ્રેનિંગમાં ઘણું બધું શીખવા મળ્યું અને ખુશીની વાત એ કે મને આ બેચ મળ્યું. મળે જ ને યાર, મેં બહુ ધ્યાનથી આ ટ્રેનિંગ અટેન્ડ કરી છે. અને તમને આ જેટલા બધા લોકો દેખાય છે ને, અમે એકબીજાને નથી ઓળખતા. અમે ખાલી 2 દિવસ માટેની ટ્રેનિંગ માટે જ મળ્યા હતા. એ લોકો અમને નથી ઓળખતા, અમે એમને નથી ઓળખતા, પણ અમારી વચ્ચે બોન્ડિંગ એવું થઈ ગયું હતું કે જાણે અમે વર્ષોથી જોડે જોબ કરતા હોઈએ. તો કંઈ નહીં, ત્યાંથી પતાવીને હું પહોંચી ગઈ ઘરે લઈ લીધું મેં મારું ડિનર. તો આજના વ્લોગમાં આટલું જ, અને મારા બીજા 2 વિડીયો આવી રહ્યા છે, જરૂરથી જોજો. તો કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ